નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 2 ના ટોપિક નંબર 2.14 કેપેસિટરનું સંયોજન એનો અભ્યાસ કરશું. તમે જેમ અવરોધના બે જોડાણ 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, ત્રીજા પ્રકરણમાં તમે ફરીથી એના એ જ ભણશો. એ છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો એવી જ રીતે કેપેસિટર જે આપણે ભણ્યા છીએ એ કેપેસિટરના પણ બે જોડાણો જે છે એ આપણે ભણવાના છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ. તમે તમારી જે ક્લાસવર્ક બુક છે એમાં મેં જે અત્યારે ભાગ પાડેલા છે બે શ્રેણી અને સમાંતર જોડાણ, એવી રીતે જ તમે ભાગ પાડજો અને એનાથી જ તમને વધારે સારી રીતે યાદ રહેશે. સામાન્ય રીતે જો મોડરેટ પ્રકારનો પેપર બોર્ડમાં પૂછાય, એટલે કે સ્ટાન્ડર્ડ પ્રશ્નો જેમાં આપેલા હોય અથવા તો સહેલો પેપર પૂછાય, તો એમાં તમને 2 માર્કમાં કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો અથવા તો કેપેસિટરના સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો એવું તમને પૂછાઈ શકે. આપણે બે કેપેસિટર માટે શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો મેળવશું પરિણામી કેપેસિટન્સના, અને પછી n કેપેસિટર માટે કેવી રીતે લખવું એની આપણે ચર્ચા કરશું. તો મુખ્ય સૂત્ર જે છે એ આ બંને ટોપિકમાં એ કેપેસિટન્સનું C બરાબર Q બાય V, આ સૂત્ર જે છે એ બંનેમાં આપણે એનો ઉપયોગ કરશું. તો અહીંયા આપણે પહેલા જોઈએ શ્રેણી જોડાણ અને પછી એના પછી સમાંતર જોડાણ. તો બે કેપેસિટર લઈએ, આ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર. આનું કેપેસિટન્સ ધારો કે C1 છે, આનું કેપેસિટન્સ ધારો કે C2 છે, અને આ બંને કેપેસિટરને શ્રેણીમાં આમ જોડી દીધા છે. આ જોડાણ તમે પરિચિત છો. આવી રીતે જ્યારે જોડવામાં આવે ત્યારે એને શ્રેણી જોડાણ એવું કહેવામાં આવે છે. આ કેપેસિટરની સાથે ધારો કે આપણે એક બેટરી જોડી છે. આ બેટરીનો ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે, અને બેટરીનું સ્થિતિમાન ધારો કે V જેટલું છે. તો આમાં આવું થશે, બેટરી પરથી વિદ્યુત ભારો નીકળી એટલે કે પોઝિટિવ ચાર્જ રૈવાજિક રીતે એ કેપેસિટર C1 ની આ ડાબી બાજુની પ્લેટ પર જમા થશે, જેના લીધે સામેની પ્લેટ જે છે ઋણ વિદ્યુત ભારિત થાય. આ અહીંયા ધન વિદ્યુત ભાર પ્રેરિત કરશે અને એ સામે ઋણ વિદ્યુત ભાર પ્રેરિત કરે. તો આ બે પ્લેટ વચ્ચે જેટલો વિદ્યુત ભાર Q હોય એટલો જ વિદ્યુત ભાર Q આ પ્લેટમાં થાય, કેમ કે વિદ્યુત ભાર ફક્ત C1 જે કેપેસિટર આકૃતિમાં દર્શાવેની ડાબી બાજુ છે ત્યાં જ આવે છે. બાકીના બધા વિદ્યુત ભારો પ્રેરિત થાય છે જે સમાન મૂલ્યના હોય છે. એટલે આમાં આપણે આમ લખી શકીએ કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે કે Q સમાન હોય છે. આ યાદ રાખવાનું. આ આમ જુઓ તો મુખ્ય એક જ બાબત છે કે શ્રેણી જોડાણ હોય તો દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર સમાન હોય, જેનો ઉપયોગ આપણે પછી દાખલા ગણવામાં પણ કરીએ છીએ. હવે જો Q સમાન હોય આ સમીકરણમાં, C છે તો જુદું જ છે, આનું C1 આનું C2, તો Q સમાન હોય તો V છે એ અલગ અલગ હોય. તો ધારો કે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે અને આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 છે. તો આપણે જાણીએ છીએ કે આ V1 V2 ક્યાંથી આવ્યા હોય? આ બેટરીમાંથી જ આવ્યા હોય. તો ધારો કે આકૃતિમાં, બાજુની આકૃતિ જે છે, આકૃતિમાં C1 પરનું સ્થિતિમાન V1 અને C2 પરનું સ્થિતિમાન V2 છે. તો અહીંયા લખું છું હું, therefore આપણે જાણીએ છીએ કે કુલ સ્થિતિમાન બેટરીનું જે છે એ V1 પ્લસ V2 જેટલું હોય, બેયના સ્થિતિમાનનો સરવાળા જેટલું, બરાબર
હવે અહીંથી તમે જુઓ છો V બરાબર Q બાય C થશે, તો Q બાય C1 પ્લસ Q બાય C2, કેમ કે Q1 Q2 નહીં આવે, બે પર વિદ્યુત ભાર તો સમાન છે. ધેરફોર V બરાબર Q કોમન લઈએ, 1/C1 પ્લસ 1/C2. ધેરફોર V upon Q બરાબર 1/C1 પ્લસ 1/C2. Therefore V by Q એટલે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. જ્યાં C ને બે કેપેસિટર ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલેન્ટ એવું પણ કહેવામાં આવે છે, કહે છે. એટલે સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એમ થશે. વ્યાપક રીતે n કેપેસિટર્સ શ્રેણીમાં જોડવામાં આવે તો તે જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. n કેપેસિટર હોય તો n કેપેસિટર સુધી જવાનું. આ કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે, જે તમે એવું યાદ રાખી શકો કે જેવું અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર હતું એવું જ સૂત્ર કેપેસિટરના શ્રેણી જોડાણનું થાય, કેમ કે Q જે છે એ અચળ રહે છે એટલા માટે. તો આ જે છે એ શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર થયું. હવે આવી જ રીતે આપણે સમાંતર જોડાણ અહીંયા બાજુમાં લખીએ, કેપેસિટરના સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. તો આના આ જ ધારો કે બે કેપેસિટર્સ છે, આ કેપેસિટર C1 અને એની નીચે અહીંયા આ કેપેસિટર C2. આ બંને કેપેસિટર જે છે એની ડાબી બાજુની પ્લેટને આપણે જો જોડી દઈએ અને જમણી બાજુની પ્લેટને જોડી દઈએ તો આ જોડાણ જે છે એ બે કેપેસિટર C1 અને C2 નું સમાંતર જોડાણ એવું થયું. આની સાથે આપણે ધારો કે એક બેટરી લગાડી દઈએ. આ ધારો કે બેટરી છે, પ્લસ માઇનસ અને આ એનું સ્થિતિમાન V. તો આપણે જાણીએ છીએ કે અહીંયા જે વિદ્યુત ભાર આવે એમાંથી બીજું કે જે સ્થિતિમાન V જે છે એ આ પ્લેટ તો ધાતુની જ બનેલી છે, એટલે જે સ્થિતિમાન આ પોઝિટિવ નું હોય એ જ આનું હશે અને એ જ આનું હશે. એટલે આ સ્થિતિમાં કેપેસિટરનું સ્થિતિમાન બંનેનું કોમન હશે. એક હોય, બે હોય કે પાંચ હોય, દરેકની બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન અલગ સમાન હશે, પણ વિદ્યુત ભાર છે એ અહીંથી વહેંચાશે. તો આના ઉપર ધારો કે અમુક વિદ્યુત ભાર આવ્યો, આના ઉપર અમુક વિદ્યુત ભાર આવ્યો, તો એ વિદ્યુત ભાર જે છે એ બંને પ્લેટ પર જુદો જુદો હશે. તો આ જે છે ધારો કે C1 પરનો વિદ્યુત ભાર Q1 છે અને C2 પરનો વિદ્યુત ભાર Q2 છે, તો એ Q1 Q2 જે છે ક્યાંથી આવ્યો હોય? બેટરીમાંથી જ આવ્યો હોય. તો આપણે આમ લખશું, આની જેમ જ તમે સાથે સાથે કમ્પેર કરતા જજો. આમાં જેમ વિદ્યુત ભાર સમાન હોય એમ અહીંયા વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન
દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન એટલે કે વી સમાન હોય છે. તમે એમ પણ કહી શકો કે વોલ્ટેજ જે છે એ સમાન હોય છે. ધારો કે આની જેમ જ જોતા જોતા જ લખવાનું છે. ધારો કે આકૃતિમાં C1 પરનો વિદ્યુત ભાર, હવે તમે અહીંથી એ પણ જોઈ શકો છો V સમાન હોય, જો C જુદું હોય તો Q જુદું જુદું જ હોય. તો C પરનો વિદ્યુત ભાર, C1 પરનો વિદ્યુત ભાર Q1 અને C2 પરનો વિદ્યુત ભાર C2 પરનો વિદ્યુત ભાર Q2 છે. તો હવે અહીંયા આગળ આપણે એક તમારે લખવું હોય જાણકારી માટે તો લખી શકાય વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી Q એ બેટરીમાંથી ખેંચાતો હોય એ વિદ્યુત ભાર છે, તો એ Q1 પ્લસ Q2 જેટલો થાય. જે બેનો સરવાળો છે એ બેટરીમાંથી ખેંચાતા વિદ્યુત ભાર જેટલો હોય, કેમ કે વિદ્યુત ભાર સંરક્ષણમાં આપણે એવું ભણી ગયા છીએ. તો હવે અહીંયા આગળ તમે જુઓ આ સમીકરણમાં Q બરાબર CV થશે. તો therefore Q બરાબર પહેલા કેપેસિટરનો વિદ્યુત ભાર C1 into V જેટલો, કેમ કે વિદ્યુત સ્થિતિમાન તો બે પર સમાન છે. બીજાનો કેપેસિટન્સ વિદ્યુત ભાર C2 into V જેટલો, V કોમન લઈએ. therefore Q બરાબર V into C1 plus C2. therefore Q by V બરાબર C1 plus C2. therefore C બરાબર C1 plus C2. આ બે કેપેસિટરના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ થયું. અહીંયા આગળ આપણે આમ લખીએ, જ્યાં C ને બે કેપેસિટર્સના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કહે છે. હવે આવી જ રીતે જો વ્યાપક રીતે જો n કેપેસિટર્સ ને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn. તો દરેક કેપેસિટર સ્વતંત્ર કેપેસિટર જે છે એનો સરવાળો થશે. તો આ જે છે એ n કેપેસિટરના તંત્ર માટેનું સમતુલ્ય કેપેસિટન્સ એનું સૂત્ર થયું. ટૂંકમાં તમે જે અવરોધના સૂત્રો ભણ્યા છો એ અવરોધના સૂત્રો જે છે એ એની જેમ એનાથી વિરોધી સૂત્રો જે છે એ કેપેસિટરના થશે. શ્રેણી જોડાણ હોય એ અવરોધના સમાંતર જેવું છે, અને કેપેસિટરનું સમાંતર જોડાણ જે છે એ અવરોધના શ્રેણી જોડાણ જેટલું છે. એટલે એટલો એક ફેરફાર છે. તમે ટેક્સ્ટબુકમાં અને મટીરિયલમાં બંનેમાં સમાન મેથડથી જ આપેલું છે, અને 2 માર્કમાં તમને એ પૂછાઈ શકે એમ છે. એટલે એની તમે સરસ તૈયારી કરી નાખજો. ખાલી દાખલાઓ ગણવા માટે તમારે એવું યાદ રાખવાનું કે જો કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જે છે એ સમાન હોય, અને જો સમાંતર જોડાણ હોય તો દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન જે છે એ સમાન હોય. બાકી સૂત્રો જે છે એ તમે જે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો એની જેવા જ છે. અને અગેન તમે અવરોધના જોડાણો છે એના માટે પણ આવા જ પ્રકારના સોલ્યુશન જે છે એ પછી ભણશો 3જા પ્રકરણમાં. થેન્ક યુ વેરી મચ.